તો ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના વાગી ગયા છે 9 અને અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમે નીકળ્યા છીએ ખેતરની સફરે। જોઈ લો બટેકા, જોઈ લો હવે ધીમે ધીમે સુકાવા માંડ્યા છે। શું કહેવાય એને? બાણ છોડી દે, બાણ છોડી દે ભાઈ બેન। હા હા, બાણ છોડી દે પછી બટેકા ધીમે ધીમે બાણ છોડી દે, પછી એક કાપીને પછી શું કરવાનું? મૂકી દેવાના સાઈડમાં, પછી બટેકા નીકળશે। ભાઈ મને તો મેં પહેલી વખત બટેકાની ખેતી જોઉં એટલે મને તો એટલી જ ખબર પડે। તમને પડતી હોય તો થોડી સલાહ આપતા રહેજો। તો ચલો હવે ગાઈસ, અમે ગયા હતા, જો શું લઈને આવ્યા? ટોમેટા। તો હવે ચલો ઘરે જતા રહીએ ફટાફટ, કેમ કે મોડું થઈ જશે। તો હવે રાજભાઈ નવડાવવાના બાકી, ગરમ પાણી થઈ ગયું તો ચલો। તો રાજભાઈ તો અમારા રેડી થઈ ગયા છે। ગુડ મોર્નિંગ રાજ, ગુડ મોર્નિંગ મારા દીકરો। તો રાજભાઈ તો ગાજરની મોજ લેવા માંડ્યા છે તબેલામાં બેઠા બેઠા। તો હવે ચલો આપણે કામ, આજે તબેલો ધોવાનો વારો છે તો વળાવવા માંડ્યો તબેલો તો હમણાંથી। તો ગાઈસ, રાજભાઈ નાહી લીધું છે, અમે પણ નાહી લીધું છે। તો હવે ચલો કામ થોડું છે કરી લઈએ, ચલો। તો ગાઈસ, આપણે નાહી લીધું છે તો થોડો નાસ્તો કરી લઈએ, તો નાસ્તો કરી લઈએ ફટાફટ, ચલો। તો ફાઇનલી ગાઈસ, આપણા કપડાં ધોવાઈ ગયા છે। બહુ બધા કપડાં હતા આજે તો ભાઈ, તો કપડાં ધોવાઈ ગયા છે। તો સાસુમાં તો આજે બહાર ગયા છે, મતલબ કે મારા પિયરમાં ગયા છે। તો એ તો પિયરમાં ગયા છે, તો આપણે વઘારવાના છે ભાત। તો મારે દિનેશભાઈને ચાલશે તો અમે બનાવી દઈએ ભાત વઘારેલા, ચલો। તો ગાઈસ, કુકર ચડાવી દીધું છે, તો આપણે જઈએ કપડાં સુકવવા માટે, ચલો। તો ભાત વઘારેલા જોઈને કોને કોને ખાવાની ઈચ્છા થઈ ગઈ। ફાઇનલી ગાઈસ, આપણે કપડાં ધોવાઈ ગયા છે અને ભાત પણ આપણે વઘારી દીધા, તમને બતાવી દીધા છે। તો જોઈ લો અમારા કપડાં કેટલા હતા આજે। આ ડેમો હોય ભાઈ, હજી બહુ વધારે કપડાં હતા। ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને દિનેશભાઈને અમે લગાડી દીધા છે કામે, તમે જોઈ શકો છો, બતાવો। તો તમને ખબર જ છે કે અમારે મમ્મીજી ઘરે નથી, તો થોડું કામ કરી લઈએ ને। 12 વાગે પહેલાં છાણ નાખી દઈએ થોડું, પછી જમવા બેસશું આપણે, એટલે એનાથી શું ખબર કે સાંજે ઓછું નાખવું પડશે છાણ। તો ચાલો ગાઈસ, અમારો તબેલો ધોવાઈ ગયો છે, જો તમને નજીકથી બતાવી દઉં, ચલો। જોયું? ફાઇનલી ગાઈસ, અમારે કામ બધું પતી ગયું છે। રસોઈ તો અમે કરી હતી, તમને ખબર જ છે કે ભાત વઘાર્યા હતા, પણ મને લાગ્યું કે પગમાં આવ્યું, તો ભાત વઘાર્યા હતી તો અમારા રાજભાઈને ના ચાલ્યું, એટલે રાજભાઈ માટે રોટલી સ્પેશિયલ કરવી પડી। તો રાજભાઈને રોટલી કરીને આપી દીધી, એણે પણ જમી લીધું છે। તો ચલો હવે માથું રહી દઈએ, અને વાસણ પડ્યા છે તો વાસણ ઘસી દઈએ, ચલો। બપોરના વાગી ગયા છે 2 અને હવે અમારું કામ ફાઇનલી પૂરું થઈ ગયું છે। તો તમે જુઓ આજ બપોરનો નજારો, જોયો? જોઈ લો, ગાય ભેંસો આરામ કરે છે। તો હવે આપણે થોડા આરામ કરી લઈએ, ચલો। તો ઉઠી ગયા છીએ, ઘડિયાળમાં વાગી ગયા છે 3, તો ચા મૂકી દીધી છે, તો ચલો ચા પીવા। તો ઘડિયાળમાં વાગી ગયા છે 3 અને અમે આવી ગયા છીએ સાર વાઢવા માટે। મારી જોડે દિનેશભાઈ પણ આવ્યા છે, તો દિનેશભાઈ પણ સાર વાઢે છે, અને મમ્મીજી તો છે નહીં આજે, તો ચલો વાઢી દઈએ ફટાફટ સાર। તો આપણે તો ફટાફટ સાર વાઢવા લાગ્યા છીએ, અને દિનેશભાઈ પણ ફટાફટ જ વાઢવાના છે। તો રાજ અને રાજના દાદા બપોરની મોજ જોઈ લો। ચેક કરો, આ તો વાયરલ થાય જ નહીં, પાક્કો વિશ્વાસ છે મને। જો બતાવો। મારા દીકરો મારા માટે ફૂલ લઈને આવ્યો, થેન્ક યુ। જા બેટા ઘરે જતો રહે, બાય। આપણે સાર વઢાઈ ગઈ છે, બિલકુલ કમ્પ્લીટ થઈ ગઈ છે। તો તમને બતાવું કેટલી વાઢી છે, દેખાય છે? તો વઢાઈ ગઈ છે, તો ચલો ઘરે જઈએ। કેમ કેમ?
મેલો ભાઈ અવાજ ના છે એ કાગે મેલો નો અવાજ બી ના આ બાજુ આ ભાઈઓ નું એવા કોણ ભાઈઓ હમ લખેલું બતાવજે ડોક્ટર તને વાંચતા આવડે તને વાંચતા આવડે નહીં આવું નહીં આવું નહીં શું કહો અમે ગાઈસ આપણે છાણ નાખવાની ડ્યુટી પૂરી થઈ ગઈ છે કેમ કે આપણે બપોરે નાખી દીધું હતા ને એટલા માટે તો પહેલું ને છેલ્લું તગારું નખાઈ ગયું છે તો અમે ફ્રી થઈ ગયા છીએ પણ ઘડિયાળમાં 5 વાગી ગયા છે આજે તો ચલો ફટાફટ ગૌ સેવા માટે નજારો તો તમે જોઈ શકો છો તો જોઈ લો અમારા ખેતરનો નજારો ઉકેડા શું કહેવાય ને ઉકેડા શું કહેવાય ઉકેડો 3 વખત કીધું કેમ કે 3 વખત કહીએ ને તો બધાને એકદમ યાદ રહી જાય એના માટે કીધું ઓકે તો ચલો ઘડિયાળમાં વાગી ગયા છે 5:30 ના નહીં થયા 5:30 નહીં ભાઈ કેટલા થયા હા 4:30 થયા તો ભાઈ 4:30 થઈ ગયા અમે તબેલામાં ફરીએ મારી બેનપણી જોડે જાવું આજ તો થઈ ગઈ છે થઈ ગઈ ને પાછી એવી ને એવી કોઈ લખણ લાડો ખાયા તો ચલો એને આપણે 2000 પૂળા આલી એટલા ખાઈ જા આ બચ્ચું જોવાય કાપી દીધા છે તો ચલો હવે તો ગાય ભેંસોનું ખાંડ તો તમને દેખાતું જ હશે જોઈ લો કેટલા બધા ટ્રક મૂક્યા આજુબાજુ હા અઝમ માફિયા અઝમ માફિયા અઝમ માફિયા માફિયા ઓહો અઝમ માફિયા અઝમ માફિયા ઓહો मम्मी हाँ मम्मा मामा मोटर वो अपना मोटर चालू करवाएंगे हाँ रेडी आप तो अपने चालू करवाएंगे પછી આપણે બટાકા પાવાના હો બટાકા કોણ પાછે તું હા મમ્મા તું ભાઈ ના ફુવારા ચાલુ કરવાના ફુવારા ચાલુ કરવાના બટાકા પાવે હા બટાકા પાવાના હા પછી ફુવારા ચાલુ કરવાના વાલો સાહો હા ઉતોળો બોલ વાલો સારું કરાના હા તે બટાકા પાવાના હા બટાકા પાવાના બટાકા બટાકા શિવ બાબુ આવશે અને બટાકા કાઢવાના બટાકા મજૂર કરવાના શું કરશે મજૂર તું મજૂર વેણ છે મજૂર વેણ છે રાજુ માથે બાળ છે બોલો બાચે લાગી નું બધે બુવાલો કાઢું હા અને હું કહે મજૂર લાવું કે હું પૂછું લાવ મચું અને મજૂર નથી ઘટાડવાના બાપુ કાઢે બાપુ કાઢે હા પછી તારું કરાવે હા પછી બુવાલો તારું કરાવે બટાકા પાવાના બાપુ વેજ બધા માથા ઉપર હાથ મૂકો હવે તો ગાઈસ અમારે ગાય ભેંસો દોવાઈ ગઈ છે તો અમે બનાવી છે ચા વાગી ગયા છે 6 માં હજી વાર છે પણ આપણે ચા મૂકી દઈએ ચલો ફટાફટ મૂકી દઈએ આજે બુવા પઈ બુવા આજે પછી ભગવાન બેટા પછી આ દિયા બોતા પછી આદિયા બોતા આ આજે બુવા પઈ બુવા આજે બુવા અલાદ બોયો મે આ ભગવાન બતાવજે ભગવાન ફોટો બતાવજે મમ્મી
મમ્મીનો ફોટો બતા. કયા ભગવાને? મમ્મી આ દિયા આ વર્ષા બુઆ, પછી આશા બુઆ ચમકા બુઆ, ચક્કા બુઆ કમળા બુઆ, કમળા બુઆ ભગી બુઆ, બી બુઆ અસી બુઆ લસી બુઆ, પછી પઈ બુઆ પવી બુઆ, પછી બગી બુઆ ભીખી બુઆ, બગી બુઆ ભગી બુઆ, બગી બુઆ પછી બુઆ કઈ બુઆ બોલો? અસી બુઆ પછી પઈ બુઆ પછી તે બગા બુઆ ભગી બુઆ, પછી ચક્કા બુઆ ચકપ જમકા બુઆ, પછી પછી બોલ વર્ષા બુઆ, આશા બુઆ કમલા બુઆ, ગામલા બુઆ ભીખી બુઆ. મારી બગી બુઆ મારી બા કેટલી બુઆ? બે 8. બે 8 ટોટલ 8. તો કોઈ તારે 2 જ બુઆ. પહેલા, છેદે કાકા પછી પછી સાગર કાકા, સાકર કાકા દીના કાકા, નીનુ કાકા વિકો કાકા, નીનુ કાકો દીનો કાકો, પછી વિકા કાકા. એવા ઈ કાકા તો આજે તો અમારે દૂધ ભરાવવા માટે ટ્રેક્ટર લઈને જવાનું છે. ટ્રેક્ટર અમારું જાય છે. તો રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે કાચા ટામેટાં અને લીલી ડુંગળીનું શાક કરવાનું છે. તો શાકની પ્રોસેસ તો તમને ખબર જ છે. તો ફટાફટ બનાવી દઈએ. અને શાકને બનાવતા જોઈને કોને કોને ઈચ્છા થાય છે ખાવાની, તો ભાઈ ખાવાની ઈચ્છા થાય તો ખાઈ લેજો, વાંધો નથી. અને ચલો ઘરઘંટી ચાલુ કરી છે બાજરી દળવા માટે. બાજરી બતાવી દઈએ તમને થોડી, જોઈ લો ગાઈસ. તો હવે બને છે રોટલા. તો રોટલા આપણે જોઈ લો ચૂલા ઉપર શેકાય છે મસ્ત મજાના. તો જમી લઈએ. તો ગાઈસ મમ્મીજી ગયા હતા મારા પિયરમાં, તો ત્યાંથી અમારા માટે પકોડી મોકલાઈ છે. તો થેન્ક યુ કાકા. મારા કાકાએ મોકલાઈ છે ભાઈ, બહુ મસ્ત પકોડી છે. ગાઈસ બધું જ કામ પતી ગયું છે. અમારી પથારી બાકી છે કરવાની, હજી બાકી છે પથારી. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજું કંઈ નહીં. જય શ્રી કૃષ્ણ. બાય, ગુડ નાઇટ, બાય.